નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। चलो नमस्कार मित्रों, आज આપણે राज्य परीक्षा बोर्ड गुजरात राज्य द्वारा जे प्राथमिक અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા જે લેવામાં આવે છે દર વર્ષે એનું નોટિફિકેશન છે એ બહાર પડી ગયું છે। એની આપણે આજે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ કે જે પ્રાથમિક અને માધ્યમિક બંને જગ્યાએ લેવામાં આવે છે અને આ 2023-24નું જે નોટિફિકેશન આવી ગયું છે એની જાહેરાત આવી ગઈ છે જેની આપણે ચર્ચા કરવાના છીએ। તો આ વિડીયોમાં આપણે હવે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે પરીક્ષા લેવાની છે એની આપણે ચર્ચા કરીશું કે આમાં કેટલી શિષ્યવૃત્તિ મળશે, કોણ પરીક્ષા આપી શકશે, કોણ ફોર્મ ભરી શકશે અને કઈ રીતના આખી આ પ્રોસેસ થશે એની સંપૂર્ણ સમજ જે છે એ આપણે આ વિડીયોની અંદર લેવાના છીએ। તો તમે જો હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે તમારા મિત્રોને શેર કરી દેજો। ચલો સૌથી પહેલાં વાત કરીએ કે આના માટે થઈને તમારે જે એની વેબસાઇટ છે www.sebexam.org ઉપર મુલાકાત લેવાની છે અને ત્યાં વેબસાઇટ ઉપર ફોર્મ ભરાશે અને ફોર્મ ભરવાની તારીખ પણ અહીંયા કને તમને આપી દઈએ છીએ। એકદમ પરફેક્ટ તારીખ જે છે એ 27/2/2024ના જાહેરનામું બહાર પડી ગયું છે। એના ફોર્મ ભરાવાના જે છે 1/3/2024 થી 11/3/2024 દરમિયાન ભરાવાનો છે। ખાસ તારીખને નોંધી લેજો। આ જે છે એ ઓનલાઈન ભરવાનો સમયગાળો છે એના એક દિવસ પછીનો એટલે કે 1/3/2024 થી 12/3/2024 સુધી એની ફી છે એ ભરી શકાશે, ઓનલાઈન ફી ભરી શકાશે અને પરીક્ષાની તારીખ જે છે એ 28/4/2024 છે। જે ખાસ નોંધ કરી લેશો કે પરીક્ષાની તારીખ છે, ફરીથી રિપીટ કરું છું, 28/4/2024 છે। કોણ ફોર્મ ભરી શકે આની અંદર, તો એની લાયકાત શું છે? તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટેની લાયકાતની આપણે વાત કરીએ કે જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 6માં સરકારી પ્રાથમિક શાળાઓમાં, લોકલ બોડી શાળાઓમાં એટલે કે જિલ્લા પંચાયત અથવા તો મહાનગરપાલિકા, નગરપાલિકાની જે શાળાઓ હોય એની અંદર અભ્યાસ કરતા હોય અથવા તો ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા તથા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે। એટલે કે હાલમાં જે છઠ્ઠા ધોરણમાં ભણતા હોય એ લોકો આ પરીક્ષા આપી શકશે, કોઈ પણ સ્કૂલમાં હોય। એમાં બીજું વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે ધોરણ 5માં એને ઓછામાં ઓછા 50% ગુણ અથવા તો સમકક્ષ ગ્રેડ હોવો જોઈએ। સેમ એ જ રીતે માધ્યમિક શિક્ષણ પરીક્ષા કોણ આપી શકશે? તો અત્યારે જે ધોરણ 9માં સરકારી માધ્યમિક શાળાઓમાં, લોકલ બોડી શાળાઓમાં અથવા તો ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે અને એના માટે લાયકાત છે કે ધોરણ 8માં એને ઓછામાં ઓછા 50% ગુણ અથવા તો સમકક્ષ ગ્રેડ મેળવેલો હોવો જોઈએ। આ શિષ્યવૃત્તિ પરીક્ષા છે એ બંને ધોરણમાં લાગુ પડે છે। ચલો આપણે નોંધ જોઈએ કે કોઈપણ ઉમેદવાર ખોટી વિગત ભરી આપી અને જો ફોર્મ ભરેલ હશે તો એને ગેરલાયક ઠેરવવામાં આવશે અને એના ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। અભ્યાસક્રમ શું છે? તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે આપણે વાત કરીએ કે એનો અભ્યાસક્રમ છે એ ધોરણ 1 થી 5 સુધીનો રહેશે અને માધ્યમિક શિક્ષણ માટે જે છે એના માટે ખાસ કરીને ધ્યાન રાખજો કે એનો અભ્યાસક્રમ છે એ ધોરણ 6 થી 8 સુધીનો રહેશે। એટલે કે ધોરણ 6 થી 8માં તમે જે ભણી ગયા છો એ અને 1 થી 5માં જે ભણી ગયા છો એ રહેશે। પરીક્ષાનું માધ્યમ કયું રહેશે એની આપણે વાત કરીએ તો પ્રાથમિક શિક્ષણ માટે આપણે માધ્યમ જોઈએ છીએ તો ગુજરાતી માધ્યમમાં પણ તમે પરીક્ષા આપી શકશો। એનું ગુજરાતી માધ્યમ રહેશે અને આ ગુજરાત સરકાર દ્વારા જ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે। પરીક્ષાનો ઢાંચો શું રહેશે બંને માટે આપણે જોઈ લઈએ, પ્રાથમિક અને માધ્યમિક માટે। તો સૌથી પહેલી વસ્તુ જે છે કે એમાં પહેલો વિભાગ છે ભાષા અને સામાન્ય જ્ઞાન, જેના 100 પ્રશ્ન હશે અને 100 ગુણ હશે। બીજો વિભાગ જે છે એ ગણિત અને વિજ્ઞાન માટે સ્પેશિયલ છે, જેના 100 ગુણ અને 100 પ્રશ્ન, ટોટલ જે છે એ 200 ગુણ હશે, 200 પ્રશ્ન હશે અને 180 મિનિટ એટલે કે 3 કલાકનો સમય છે એ તમને અહીંયા કને મળવાપાત્ર છે। અહીંયા ખાસ ધ્યાન રાખજો કે પહેલો વિભાગ જે છે એ ભાષા અને સામાન્ય જ્ઞાનનો છે, જ્યારે બીજો વિભાગ છે એ ગણિત અને વિજ્ઞાનનો છે। બંનેમાંથી 100 ગુણના પ્રશ્નો પૂછાય છે, 100 પ્રશ્ન પૂછાશે। સાથે સાથે સમય અહીંયા કને નોંધી લેશો 180 મિનિટ એટલે કે તમે જાણો છો 3 કલાકનો સમય રહેશે। આની અંદર જેને પણ નિયમોમાં છૂટછાટ છે, અંધ ઉમેદવારો છે, એને સમય વધારે આપવામાં આવશે। એ જ રીતના પરીક્ષા ફી કેટલી છે? તો પ્રાથમિક જે છે એના માટે 50 રૂપિયા છે અને માધ્યમિક માટે પણ 50 રૂપિયા જ ફી છે અહીંયા કને આપી દેલી છે। બંનેની ફી સરખી છે, 50 રૂપિયા ફી છે એ તમે ભરી અને આ ઓનલાઈન અરજી કરી શકો છો। અહીંયા તમારે ખાસ એક વસ્તુ જોવાની છે કે ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિકમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માંગતા હોય તે વિદ્યાર્થીઓએ પરીક્ષા ફી ઉપર દર્શાવેલ માળખા મુજબ ભરવાની રહેશે। એટલે કે ક્યાં ભરવાની છે ફી? તો અહીંયા કને
તમને ઉપર જે રીતના માહિતી આપેલી છે એ જ રીતના ભરવાની છે. સરકારી માધ્યમિક શાળાઓ જે છે એને ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન RMSA શાળાઓ, મોડેલ શાળાઓ કે મોડેલ ડે શાળાઓ, લોકલ બોડી, મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ, આ બધી જે સ્કૂલો છે એ બધી સ્કૂલોમાં જે ધોરણ 9ની અંદર અત્યારે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે એ પૈકી જે વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ઉમેદવારી નોંધાવી હોય તો તેવા વિદ્યાર્થીઓની પરીક્ષા ફી સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગર દ્વારા રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગરને ચૂકવવામાં આવનાર છે, જેથી ઉક્ત દર્શિત શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પરીક્ષા ફી ભરવાની રહેશે નહીં. આ વસ્તુ તમારે અહીંયા ખાસ નોંધવાની છે જેને લાગુ પડતી હોય એ લોકોએ, કારણ કે સરકારી માધ્યમિક શાળાઓની અંદર જે પણ છે એ લોકોએ આ ફી ભરવાની રહેશે નહીં, કારણ કે એની ફી જે છે એ એમની કચેરી દ્વારા, સમગ્ર શિક્ષા કચેરી દ્વારા ભરવામાં આવશે અને એ લોકો એની અંદર ભરી દેશે. એ વસ્તુ ખાસ અહીંયા ધ્યાન રાખજો, નોંધવાની છે. આની અંદર આવક મર્યાદા કેટલી છે એ ખાસ જોઈ લો કે આની અંદર તમારી આવક મર્યાદા જે હોય એને કોઈ પણ પ્રકારની આવક મર્યાદાને ધ્યાનમાં લેવામાં આવતી નથી. કોઈ પણ આ પરીક્ષા છે એ આપી શકે છે. ઓનલાઈન અરજી કરવાની રીત શું છે તો આપણને ખબર જ છે કે 1/3/2024થી કરી અને અહીંયા કંઈ તમને તારીખ આપેલી છે 11/3/2024 સુધી તમે આ ફોર્મ ભરી શકશો. અને આ ફોર્મ ભરવા માટે થઈ અને તમને અહીંયા કંઈ વેબસાઇટ આપેલી છે એ વેબસાઇટ ઉપર જઈ અને આ આખું ફોર્મ છે તમારે અંગ્રેજીમાં ભરવાનું છે. એની સૂચનાઓ અહીંયા કને તમને કમ્પ્લીટલી આપેલી છે, એટલે એક વખત આખા વિડીયોને સ્ટોપ કરી અને આ બધી જ સૂચનાઓને એક વખત ધ્યાનથી જરા વાંચી લેજો. વાંચી અને પછી જ તમારે આ ફોર્મ ભરવાનું છે, જેના કારણે કોઈ પ્રોબ્લેમ ન થાય. અહીંયા કને એક વસ્તુ ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે કે તમારો UDIS નંબર તમારી પાસે હોવો જોઈએ, તો જ તમે આ ભરી શકશો. UDIS નંબરના આધારે જ આ ફોર્મ ભરાશે, એટલે આ ખાસ ધ્યાન રાખજો. ફોર્મ ભરવાની અંદર તમારે જે વિગતો જે છે એ બધી વિગતો સાથે લઈને બેસવાનું છે. અને એ જ રીતના તમારે અહીંયા કને એની ફી પણ ભરવાની થાય છે. ફોર્મ ભરાઈ જાય, કન્ફર્મ થઈ જાય પછી તમારે એની ફી ભરવાની છે. અને ફી ભરવા માટે પણ તમે ઓનલાઈન પેમેન્ટ કરવા માટે તમે એની અંદર ઓપ્શનમાં જઈ અને ઓનલાઈન ફી ભરી શકો છો. અને ઓનલાઈન પેમેન્ટના ઓપ્શનમાં જશો એટલે તમે મલ્ટી પેમેન્ટ પણ અહીંયા કને કરી શકશો. એટલે કે આખી શાળાની અંદર જેટલા ફોર્મ ભરાયેલા હોય એ એક જ આખું મલ્ટી પેમેન્ટ સિલેક્ટ કરી અને આખી શાળાની સમગ્ર એક સાથે ફી છે એ તમે અહીંયા કને ક્રેડિટ કાર્ડ દ્વારા અથવા તો નેટ બેન્કિંગથી તમે ભરી શકશો. એટલે અહીંયા કને આ સરસ મજાની એક સુવિધા પણ એ લોકોએ આપેલી છે આપણને, એટલે એ સુવિધાના કારણે આપણે સરસ રીતે કરી શકીએ છીએ. એના પછી તમારે એને પ્રિન્ટ એપ્લિકેશન ઉપર જઈને પ્રિન્ટ લઈ લેવાની છે. અને પ્રિન્ટ લઈ લીધા પછી તમારે એની સાથે જે વિકલ્પો આપેલા છે એ વિકલ્પોમાંથી ફી ભરી અને એની ચલણની રસીદ પણ કાઢી લેવાની છે. અને એ રસીદ કાઢી લીધા પછી તમારે જે સ્ક્રીન ઉપર લખેલું આવશે એના ઉપર તમારે આ રીતનું તમે એની અંદર પ્રિન્ટ લઈ લેશો. તમે એની અંદર સ્ક્રીન પર લખેલું આવશે અને એને તમે રિસિપ્ટ ઉપર તમારે એની પ્રિન્ટ કાઢી લેવાની છે. અને જો તમે એ પ્રિન્ટ કાઢી લેશો તો તમારે ફોર્મ અને એની સાથે જે ફી ભરાયેલી છે એ રસીદ બંને એની અંદર સાથે તમારે લગાવવાની છે. હવે જો ક્યારેક એવું બને કે ઓનલાઈન ફી ભરનારના બેંકના ખાતામાંથી ફી કપાઈ જાય, પરંતુ એમાં જમા ન બતાવે તો 24 કલાકની અંદર તમારે જનરેટ ન થાય તો રાજ્ય પરીક્ષા બોર્ડને તમારે ઈમેલથી જાણ કરવાની છે, એનો સંપર્ક કરવાનો છે, ત્યાંથી એનો ઉકેલ આવી જશે. એટલે એમાં પણ ગભરાવાની જરૂર નથી. ગ્રાન્ટેડ માધ્યમિક અને નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માંગતા હોય તે વિદ્યાર્થીઓએ પરીક્ષા ફી ઉપર દર્શાવેલ માળખા મુજબ ભરવાની રહેશે, જેની આપણે અત્યારે વાત કરી લીધી. અને સરકારી શાળાઓ અને આ બધી જે શાળાઓ છે એની ફી ભરવાની નથી, એની પણ આપણે ચર્ચા કરી લીધી છે. ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. પછી શાળાએ શું કરવાનું છે તો વિદ્યાર્થીઓએ પરીક્ષા માટેના આવેદનપત્રો ઓનલાઈન ભરાય તે જોવાની સંપૂર્ણ જવાબદારી શાળાની છે. પછી આ છે જમા કરાવવાના છે. અને આ બધી જ માર્ગદર્શન સૂચનાઓ છે એ આખી અહીંયા કને સંપૂર્ણ આ વિડીયોની અંદર તમને અહીંયા કને આપી દીધેલી છે. તો આ તમે આખી એક વખત બરાબર ધ્યાનથી કેર કરી અને આખી સૂચનાઓને છે એક વખત બે વખત તમે વાંચી લેજો. અહીંયા કને ખાસ અગત્યની સૂચનાઓ જે છે એ પણ તમને અહીંયા કને આપેલી છે. એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે ફોર્મ ભરતી વખતે તમારે કોઈ પણ વિદ્યાર્થીના નામ, અટક, જન્મ તારીખ કે આ બધી જ બાબતો જે છે એ બિલકુલ એકદમ સચોટ રીતે જે રીતના તમારે અંદર લખેલું હોય આધાર ડાયસની અંદર, એ આધાર ડાયસની અંદર તમારે લખેલું હોય એ વસ્તુ જે છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. અને એ પ્રમાણે જેનું શક્ય હોય ત્યાં સુધી નામ તમારે નાખવાનું છે. એટલે એ વસ્તુ તમારે ખાસ જાણવાની છે કે કોઈ ભૂલ હોય અથવા તો આધાર ડાયસ નંબર નાખતા એનું જે શાળાના આચાર્યશ્રીનો સંપર્ક કરીને વિદ્યાર્થીના આધાર ડાયસ નંબરની વિગતમાં આચાર્યશ્રી દ્વારા સુધારો પણ એની અંદર કરાવી લેવાનો છે, જેના કારણે પાછળથી કોઈ પ્રશ્ન એની અંદર થાય નહીં. અને આ સુધારો કરવા માટે થઈ અને 24 કલાક બાદ આવેદનપત્ર પણ ભરી શકાશે. એટલે એ સુધારો થઈ જાય એટલે ઓટોમેટિકલી એની સાઇડ ઉપર અપડેટ થઈ જશે. એટલે તમે એને તાત્કાલિક રીતે સુધારા સાથેનું અરજી ફોર્મ છે એ તમે વ્યવસ્થિત રીતે ભરી શકશો. આ બાબત અહીંયા કને ખાસ નોંધ
લેજો કે આધાર ડાયસ અને એની વિગતો જે છે એ ખોટી ન હોય. ખોટી હોય તો સૌથી પહેલાં કરેક્શન કરાવી લેજો, એટલે એના કારણે તમે કરી શકશો. પણ પાછળથી આ બાબતે કોઈ પણ જાતનો સુધારો કરી શકાશે નહીં. એની ખાસ નોંધ તમારે અહીંયા કને લેવાની છે. તો આ બાબત તમે ખાસ ધ્યાન રાખજો. આ રીતના તમે અહીંયા કને જોઈ લેજો. તો આ આખું નોટિફિકેશન છે એ તમારે ખાસ બરાબર વાંચી અને તમારું ફોર્મ તાત્કાલિક ભરાઈ જાય એ બાબતનું તમારે ખાસ ધ્યાન રાખજો. અને આ પરીક્ષા તમે આપશો તો એની શિષ્યવૃત્તિ જે છે એ મળવાપાત્ર છે, એ ડાયરેક્ટ તમારા બેંકના ખાતામાં જમા થશે. તો આ રીતના તમે આખું સમગ્ર નોટિફિકેશન છે એ વાંચી અને તમારું ફોર્મ ભરાઈ જાય એ બાબત ખાસ ધ્યાન રાખજો. તો અહીંયા કને આપણે આ વિડીયો જે છે એ અહીંયા કને પૂર્ણ કરીએ છીએ. હવે તો આ વિડીયો જે છે એ તમારા મિત્રો સાથે પણ શેર કરી દેજો, જેના કારણે એમને પણ ફોર્મ ભરતા પહેલાં આ સંપૂર્ણ માહિતી છે એ મળી રહે. અને ફોર્મ ભરવાની સિસ્ટમ છે એ પણ આપણે હવે પછી મૂકીશું. સાથે સાથે આની તૈયારી માટેના પણ આપણે આ ચેનલની અંદર અહીંયા વિડીયો મૂકીશું. ચલો આપણે ફરીથી મળીશું.